શાસ્ત્રો કહે અને જે શાસ્ત્ર પ્રમાણે જગતમાં ચાલે છે ને એના પરિવારમાં એના જીવનમાં ક્યારે કોઈ પણ સંકટ કે દુઃખ આવે ને આપણા શાસ્ત્રો જે રસ્તો બતાવે, આપણા સંતો જે રસ્તો બતાવે એટલે કીર્તન ભક્તિ જેટલું થાય એટલું કીર્તન કરવું. કલો કેશવ કીર્તના કલિયુગની અંદર ભાગવતમાં લખ્યું છે કે જલ્દીમાં જલ્દી ફળ આપનારું હોય તો એ ભગવાનનું કીર્તન છે. કલો કેશવ કીર્તન એ ભગવાન ખુદ કહે. ખૂબ કીર્તન કરવું, ખૂબ કીર્તન કરવું. ત્રીજી વિષ્ણુનું સ્મરણ કરવું. તમે જ્યાં રહો, જે સ્થિતિમાં રહો, ત્યાં માળા લેવાની જરૂર નથી, પણ મનથી હરિનું સ્મરણ કરતું જવું. ત્રીજી ભક્તિ છે વિષ્ણુ સ્મરણમ. અને ત્રીજી ભક્તિ, ચોથી ભક્તિ છે પાદ સેવનમ. આપણા કોઈ વડીલ હોય એને પગે પડવું, આપણા કોઈ પૂજનીય હોય, આપણા કોઈ વડીલ હોય તો એના પગ દાબવા. પાદ સેવનમ. આવી કોઈ ભક્તિ આપણા જીવનમાં મળે તો એ ભક્તિ પણ કરી લેવી. એના પછી અર્ચન ભક્તિ. આપણા ઘરમાં જે સ્વરૂપ બિરાજતું હોય એ સ્વરૂપને ચંદનની અર્ચા કરવી, એને કીધું છે અર્ચન ભક્તિ. એના પછી કીધું છે વંદન ભક્તિ. આ પદ્ધતિ સરળમાં સરળ, ગમે એને નમો. વંદન ભક્તિ. અને મેં પહેલે દિવસે કીધું ને કે ભાગવતજીનો પ્રારંભ વંદનથી થયો છે. ભાગવતજીનો પ્રારંભ વંદનથી થયો છે. વંદન, પ્રણામ અને નમસ્કાર. વંદનનો અર્થ થાય પ્રભુ તમે આવો મનુષ્ય અવતાર અમને આપ્યો તો અમારું જીવન ક્યારેય તમારી સામે બે વફાઈ અમે નહીં કરશું, અમે વફાદાર જીવન જીવશું. અમે વફાદાર જીવન જીવશું. અને પ્રણામ, પ્રભુ અમારા જીવનમાં અમે પ્રમાણિક જીવન જીવશું, ક્યારે બે માની અનિતિ અમે કરશું નહીં, પ્રમાણિક જીવન. અને નમસ્કાર, પ્રભુ આવો સુંદર મજાનો દેહ તમે આપ્યો, આમાં કદાચ અહંકાર આવી જાય, અભિમાન આવી જાય તો અકળાઈ આવી જાય, એ અકળાઈ ના આવે. સદૈવ અમારું જીવન તમારા ચરણોમાં નમ્રતાથી જીવશું. અને નમ્રતા છે ને એ જ જગતમાં જીતાડે છે. અકળાઈ ક્યારે જીતાડે? પૂતળા જેવો માણસ અભિમાન અહંકારથી મોઢા ચડાવીને બેઠો હોય ને, આપણે કોકના ઘરે જાવ તમે અને મોઢા તુંબડા જેવા કરીને બે આપણે અહીંથી ભૈયા જઈને હાલો. અમુક માણસ હસતા હોય, આવો આવો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, ખૂબ આનંદ, આવો પધારો પધારો, આપણે રાજી થાય. અને કઈ ન થાય તો આત્મનિવેદનમ. પ્રભુ અમે તમારા ચરણોમાં વંદન કરી આરોટવા લાગીએ. આત્મનિવેદનમ, અમે તમારા થઈએ છીએ, તમે અમારા થાઓ.